ઓય સાંભળે છે? હા બોલો ને. હું ઘણા સમયથી જોઉં છું કે તું અહીંયાથી તારી મમ્મીને ફોન ઓછા કરે છે, ત્યાંથી તારી મમ્મીને ફોન ઓછા થઈ ગયા છે, અને બંને વચ્ચે વાતચીત થાય ને તો વધુ વધુ તું 1 મિનિટમાં તો તું ફોન કાપી દે છે. એવું કેમ? એમાં એવું છે ને પતિદેવ કે એ ઘરમાં હવે આવી ગઈ છે મારી ભાભી, અને જો હું મારા મમ્મી જોડે ફોન ઉપર વાત કરું ને તો એનાથી મારા ભાભીના અને મારા મમ્મીના બંનેના સંબંધ બગડે. અને જો એ માં પોતાની દીકરી પ્રત્યે લાગણી વધારે રાખશે ને તો એ વહુ પ્રત્યે નહીં રાખે, અને જો કદાચ રાખશે ને તો એકદમ ઓછી લાગણી રાખશે. કેમ કે એને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ બીમારી હોય કે કોઈ બી દુઃખ હોય ને તે બધું દુઃખ એ એની દીકરીને કહેશે, અને એના દીકરીના બધા દુઃખ દર્દ સાંભળશે, પણ એ વહુના દુઃખ દર્દ સાંભળશે નહીં કે વહુના દુઃખ દર્દ કહેશે પણ નહીં, અને એનાથી ભાભીના અને મમ્મીના સંબંધો બગડી જશે. પછી આવે છે સાસુ વહુના સંબંધમાં ખટાશ, અને ધીરે ધીરે એ ખટાશ છે ને નફરતમાં બદલાઈ જાય છે, અને વહુને છે ને સાસુ પ્રત્યે નફરત થઈ જાય છે. ઘણી જગ્યાએ મેં જોયું છે કે દીકરીની માં સાથે વધુ વાત કરવાથી છે ને સાસુ અને વહુના સંબંધો બગડી જાય છે, અને સાસુ વહુ અલગ અલગ જમવાનું બનાવે છે, અને ઘણીવાર એવું પણ બને છે કે દીકરો અને વહુ અલગ રહેવા જતા રહે છે. એટલે હું નથી ઈચ્છતી કે મારા કારણે મારી ભાભી અને મમ્મી બંને અલગ થઈ જાય, કે બંનેનામાં નફરત પેદા થાય, એટલે હું ઓછી વાત કરું. મારી મમ્મી જોડે હું નથી રહેવાની, મારા ભાભી રહેવાના છે મારી મમ્મી જોડે, અને હું કદાચ રહેવા જઈશ તો 1-2 દિવસ જ જઈશ, પણ કાયમ તો મારી ભાભીએ જ મારી મમ્મી જોડે રહેવાનું છે, અને એમની સેવા કરવાની છે, અને એમની દેખરેખ રાખવાની છે. તો પછી હું શું કરવા સંબંધ બગાડું મારા ભાભી જોડે કે મમ્મી જોડે? અને રહી વાત કરવાની, તો હું મારી મમ્મી જોડે વાત નથી કરતી, હું સૌથી વધારે મારા ભાભી જોડે વાત કરું છું, કારણ કે એ જ છે જે મારા મમ્મી પછી મારી ભાભી જ મારી માં બનશે. સાચી વાત છે ને? તમને મારી વાત કેવી લાગી? જો સાચી લાગી હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. જય શ્રી કૃષ્ણ.